વડોદરાના વાઘોડિયાના કોન્ટ્રાક્ટરે ભ્રષ્ટાચારની વહેતી ગંગામાં હાથ ધોયા। 3.66 કરોડના ખર્ચે નિર્મિત આરસીસી રોડની કામગીરીમાં ભ્રષ્ટાચાર જોવા મળ્યો। લોકાર્પણ થયા પહેલા જ રોડમાં મસ્ત મોટી તિરાડો પડી છે। રાઇઝ ઇન્ફ્રા એજન્સીએ બનાવેલા 200 મીટરના રોડમાં 12 થી વધુ તિરાડ પડી। વાહન પસાર થાય તે પહેલા જ રોડમાં તિરાડ પડતા અનેક સવાલો ઉઠ્યા છે। ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ 3 દિવસ પહેલા કોન્ટ્રાક્ટરને ટકોર કરી હતી। રોડમાં પાણીનો છંટકાવ કરી અને ગુણવત્તાવાળું કામ કરવા માટે ટકોર કરાઈ હતી। ધારાસભ્યની ટકોર પછી પણ કોન્ટ્રાક્ટર નથી સુધર્યો। રોડ બનાવનાર કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની માંગ ઉઠી છે। વડોદરા મહાનગરપાલિકા કોન્ટ્રાક્ટરને ક્યારે બ્લેકલિસ્ટ કરશે તે સૌથી મોટો સવાલ છે। અને આ જ મુદ્દે સંવાદદાતા માનુ ફોન લાઈન પર છે। માનુ, ફરી એક વખત કોન્ટ્રાક્ટરની આ બેદરકારી ભ્રષ્ટાચારનો વધુ એક નમૂનો, કારણ કે આરસીસી રોડની કામગીરીમાં ભ્રષ્ટાચાર કેમેરામાં કેદ થયો છે। શું આખો મામલો અને શું જાણકારી? વૈભવી, વાઘોડિયા નગરપાલિકામાં માડોદર રોડ ઉપર આરસીસી નો રોડ બની રહ્યો છે અને એમાં ભ્રષ્ટાચારની ફરિયાદો ઉઠી છે। 3.66 કરોડના ખર્ચે આરસીસી રોડ બની રહ્યો છે। રોડનું હજુ કામ પણ પૂરું નથી થયું, પરંતુ રોડમાં તિરાડો પડી ગઈ છે। રોડનું ઓપનિંગ થાય એ પહેલા જ રોડમાં તિરાડો દેખાય છે ને એના કારણે વિવાદ ઉભો થયો છે। 3 દિવસ પહેલા ધારાસભ્ય પણ ત્યાં મુલાકાત લીધી હતી અને કોન્ટ્રાક્ટરને બરાબર પાણી છાંટવાનું કહ્યું હતું। પાણી નથી છાંટ્યું એવા આક્ષેપ થયા છે ને એના કારણે આ આરસીસીમાં તિરાડો પડી ગયો હોય એવી અત્યારે ફરિયાદો ઉઠી રહી છે। ભ્રષ્ટાચાર થયો હોવાની બૂમો અત્યારે આ રોડમાં પડી રહી છે। જી ભાઈ, બિલકુલ આભાર માનું તમામ જાણકારી માટે।